નમસ્કાર. આજ રોજ ઉજાસવાણી એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણે પ્રયાણ કરીએ એવા સારા અર્થ સાથે, અર્થસભર વાક્યો સાથે અને અર્થસભર વિષય સાથે YouTube ના માધ્યમથી આ તાલીમ કાર્યક્રમમાં જોડાનાર સૌ વંદનીય ગુરુજનો, વહાલા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આ સરસ પ્લેટફોર્મ પૂરું પાડનાર સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલની ટીમ અને મારા સાથી તજજ્ઞ મિત્રો પણ આજે મારી સાથે જોડાનાર છે, જે ઘણા બધા વિષયો પર ચર્ચા આવનારા સમયમાં થનારી છે. તો આ તમામ મિત્રોને આ તાલીમ કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે છેલ્લા 3 વર્ષથી ઉજાસવાણી કાર્યક્રમ આપણા શાળા કક્ષાઓમાં ચાલુ છે. આપણે જોઈએ છીએ ધોરણ જ્યારે શરૂઆતના તબક્કે આ કાર્યક્રમની શરૂઆત થઈ 2018-19 ના વર્ષમાં, ત્યારે આ કાર્યક્રમ ધોરણ 9, 10 થી 12 ના બાળકો માટે હતો અને સેકન્ડરી એજ્યુકેશન પર થોડો ફોકસ વધારો. પરંતુ હવે સમય જતાં એને આપણે પ્રાઇમરી લેવલ એટલે કે અપર પ્રાઇમરી થી માંડીને છે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી આ કાર્યક્રમને નોલેજ અને એના વિશેનું જ્ઞાન કિશોરોને મળી રહે એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં તમે જોશો હાલની પરિસ્થિતિ જોઈએ તો કોરોના મહામારી વચ્ચે હમણાં આપણા બાળકો ઘરે બેઠા હોમ લર્નિંગ કરી રહ્યા છે, વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે અને આવા સમયમાં જ્યારે બાળકો એમના શિક્ષકથી થોડા દૂર રહીને જ્યારે શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે આ સમયની માનસિક સ્થિતિ કંઈક અલગ રીતની હશે. આ કોરોનાના કપરા કાળમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. આપણા જીવનમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આપણી માનસિક શારીરિક શક્તિમાં, વિચારવાની શક્તિમાં એ દરેક બાબતે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આર્થિક ક્ષેત્રે પણ ઘણા પરિવર્તન આપણને જોવા મળે છે. તો આવા સમયે આપણા કિશોરોને યોગ્ય માર્ગદર્શન મળી રહેવું જરૂરી છે, કારણ કે કિશોરાવસ્થાની ઉંમર એટલે જ્યારથી આપણે શરૂ કરીએ કે 11 થી 19 વર્ષની ઉંમર એ એવી ઉંમર છે કે જેની એ બાળકને જીવનની વસંત કહી શકાય, એના સપના જોવાનો સમય કહી શકાય, સપનાને જીવવાનો સમય કહી શકાય. તો આવા ઉંમર વખતે બાળકને એ સમયે એની ઘણી બધી મૂંઝવણ પણ હોય છે, ઘણી બધી એની મુશ્કેલીઓ પણ હોય છે, ઘણી બધી એની તકલીફો પણ હોય છે, ઘણા બધા એના પ્રશ્નો હોય છે કે જે એના માતા પિતાને અથવા વાલીને સહજ ભાવે કહી શકતું નથી. શાળામાં શિક્ષક જોડે જે ચર્ચા કરી શકતું હોય કદાચ એ વસ્તુ એના વાલી માતા પિતા સાથે ચર્ચા ન કરી શકતું હોય. તો આવા સમયમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જ્યારે આ તાલીમનું આયોજન થનાર છે અને આપણે બધા જોઈ લેવાના છે, જોડાવાના છે, ત્યારે ખરેખર આ તાલીમ એ કિશોરો માટે એક આશીર્વાદ બની રહેવાની છે અને એના માટે આપ સૌનો સહકાર ખૂબ જ જરૂરી છે. તમામ શિક્ષક મિત્રો, વાલીઓ જે કોઈ આ તાલીમને નિહાળવાના છે એ તમામ એમાં ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે, એના વિશે સમજે અને એના આધારે કંઈક તમારા બાળકો, એવું જરૂર નથી કે શાળાના બાળકો, પોતાના બાળકોના જીવનમાં પણ કંઈ પણ ચેન્જ લાવવામાં ખૂબ જ ઉપયોગી થઈ રહી એક તાલીમ છે. સાથે સાથે તમારા શાળાના બાળકોના બુદ્ધિ વિકાસ અને વિચારોમાં પરિવર્તન લાવવામાં ખૂબ જ ઉપયોગી થનાર આ તાલીમ છે. માટે સૌ સમગ્ર શિક્ષા અભિયાન મિશન અંતર્ગત કામ કરતા તમામ શિક્ષક મિત્રો, તમામ વાલીઓ સાથે આ જ્યારે ચર્ચા થનાર છે બધા તાલીમો જોડાય એવો આગ્રહ કરીએ છીએ. સાથે સાથે જોવા જઈએ તો આ તાલીમમાં અવનવા વિષયોને લેવામાં આવે છે. જે કિશોર અવસ્થાની ઉંમર હોય છે બાળકની, એ સમયે જે જોવા જઈએ તો આમાં ઘણા બધા મુદ્દા એવા છે જે કિશોરને સીધા અસર કરે છે. જોવા જઈએ આ મુદ્દા તમે આપણે આગામી સમયમાં જ્યારે ચર્ચા થનાર છે ત્યારે આ ઉજાસવાણી કાર્યક્રમ અંતર્ગત કિશોરોના હેલ્થ એટલે મતલબ કે આરોગ્યથી લઈને એને શારીરિક માનસિક ફેરફારો જે થઈ રહ્યા છે એ બાબતે કઈ રીતના એ જીવનમાં એની વિશે કઈ રીતના ચર્ચા કરે, તમારી સાથે ચર્ચા કરે અને એની સાથે સાથે આમાં કારકિર્દી અંગેનું મહત્વ, જીવનનો ખૂબ જ અગત્યનો તબક્કો છે કરિયર. અને જો એ કરિયર પસંદગી કરવાના સમયે જો એને યોગ્ય સીડી ન મળે, યોગ્ય પથદર્શક ન મળે, એને રસ્તો બતાવનાર ન મળે તો કદાચ એ કોઈ અવળે માર્ગે ચડી જવાનો એનો ભય રહેલો છે. ત્યારે આપણે જરૂરી છે કે એ સમયે પણ એને યોગ્ય માર્ગદર્શન મળી જાય એનો પણ એક વિષય બની લેવામાં આવે છે. સાથે સાથે આ કાર્યક્રમ અંતર્ગત બાળકના
કોવિડ-19 ના સમયમાં કેવો ખોરાક લેવો જોઈએ, ન્યુટ્રિશન બાબતે કઈ બાબતે એને ધ્યાનમાં લઈ જોઈએ, અને સાથે સાથે એના હેલ્થ કોરોના મહામારીમાં આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવાની છે, કેવી કાળજી રાખવાની છે, અને કયા કયા માધ્યમ દ્વારા આપણે એનો સારો એવો નોલેજ મળી શકે, એ બધી વસ્તુની ચર્ચા, આ મુદ્દાઓની ચર્ચા આ તાલીમમાં થનાર છે. આ તાલીમમાં આપણે આગળ જે ખાસ અગત્ય કિશોરાવસ્થાને જ્યારે ઉંમરમાં હોય અને કિશોરીઓ જ્યારે એમને માનસિક અને શારીરિક ફેરફાર થઈ રહ્યા છે, એ કિશોરીઓના જીવનમાં બી ઘણું બધું પરિવર્તન આવે છે. તો એવા સમયે એમને કિશોરીઓને લગતી સમસ્યાનો પણ આ તાલીમનો એક સબ્જેક્ટ લેવામાં આવે છે, જેના પર ખૂબ જ સરસ ચર્ચા થનાર છે. આ તાલીમમાં તમે જોશો તો ઓનલાઈન સેફટી આજના આધુનિક સમયમાં જોવા જઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. બાળક આજે સૌથી વધારે જો કોઈ વસ્તુનો ઉપયોગ કરતો હોય, કંઈક નવું જ્ઞાન મેળવવા, તમે જાણો છો કે હમણાં વર્ચ્યુઅલ ક્લાસથી આપણે શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ, અને ઓનલાઈન માધ્યમથી આપણે આ બધું હમણાં શિક્ષણ મેળવી રહ્યા છે બાળકો, અને મોટા ભાગના 50 થી 60% બાળકો આજે કિશોરો અને કિશોરીઓ આ ઓનલાઈન માધ્યમથી જોડાયેલા છે. ત્યારે આ ઓનલાઈન માધ્યમનો સેફટી કેવી સલામતી જરૂરી છે, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. એનો કેવો ઉપયોગ થવો જોઈએ, કેવી બાબતો એના સર્ચમાં આવવી જોઈએ, કેવી બાબતોથી એને ટાળવું જોઈએ, એ બધી બાબતોનું ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન આ તાલીમમાં થનાર છે. આ તાલીમમાં સાથે સાથે ખૂબ જ અગત્યના મુદ્દા જે કિશોરોના માનસિક વયને લગતા, શારીરિક વયને લગતા, સાથે સાથે એના જીવનમાં પરિવર્તન લાવી શકે એવા તમામ મુદ્દાઓ, અને યોગ્ય રસ્તો બતાવી શકાય, એને જીવનમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે એવા તમામ મુદ્દાઓનો સમાવેશ આ તાલીમમાં થનાર છે. આ તાલીમમાં જોવા જઈએ તો એક પોક્સો એક્ટ, જેને આપણે બધા જાણીએ છીએ, અગાઉ પણ આ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે. નિષ્ઠાની તાલીમમાં પણ આનો એક સ્પેશિયલ ટોપિક લેવામાં આવ્યો હતો. તો એ એક્ટ અંતર્ગતની ખૂબ જ સરસ સમજ આપવામાં આવનાર છે. તો મિત્રો, આ તાલીમ ઉજાસવાણી કાર્યક્રમ ખૂબ જ સરસ વિષયના અનુસંધાને અને આપણા બાળકો સુધી આ મહામારીના સમયમાં ખૂબ જ સારું નોલેજ આપી શકે, એમના જીવન વિકાસમાં પરિવર્તન લાવી શકે. આ સમયમાં કપરા કાળમાં જ્યારે બાળકો એ વસ્તુ વિશે વિચારશે, એ માધ્યમ વિશે વિચારશે, અને આ બધી સમસ્યાઓ જ્યારે એને ઉદ્ભવે છે આ ઉંમર દરમિયાન, ત્યારે એના માટે માર્ગદર્શન અને તમે એને ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ તરીકે એને તમે સમજીતી આપી શકો, એવી એક તાલીમના વિષયોને લઈને ઉજાસવાણી કાર્યક્રમ થનાર છે. તો આપ સૌ મિત્રો આ સમગ્ર તાલીમ કાર્યક્રમમાં જે દિવસો દરમિયાન થનાર છે, એ વખતે તમે જોડાશો, દરેક સેશન તમે લાભ લેશો એવી આગ્રહ રાખીએ છીએ. મિત્રો, કિશોરાવસ્થા કે જે 10 થી 19 વર્ષની જે ઉંમર છે, એ સમય આપણે કહી શકીએ ગોલ્ડન પીરિયડ કહી શકાય. અને આ ગોલ્ડન પીરિયડમાં બાળક પોતાના જીવનમાં અમુક પરિવર્તન લાવી શકે, તે હેતુસર જ્યારે આ ઉજાસવાણી કાર્યક્રમની શરૂઆત થઈ છે, તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે ઉજાસવાણી કાર્યક્રમની જરૂર શું છે, જે આપણે પ્રેઝન્ટેશન દ્વારા આજે સમજીશું કે ઉજાસવાણી કાર્યક્રમની જરૂરિયાત શા માટે છે. નેક્સ્ટ છે ઉજાસવાણી. આ કાર્યક્રમને જોવા જઈએ તો કિશોરોને આપણે લક્ષ્યમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ 6 થી માંડીને 12 ના વિદ્યાર્થીઓ જોડાવાના છે, અને એની 10 થી 19 વર્ષની વય મર્યાદા, કે જે વખતે બાળક પણ નથી અને યુવાન પણ નથી, આપણે એને કિશોરાવસ્થા કહીએ છીએ. તો આ અવસ્થા દરમિયાન એની ખરેખર માનસિક સ્થિતિ તમે વિચારી શકો તો કેવી હોઈ શકે છે. ખૂબ જ જિજ્ઞાસુ હોય છે આ સમયે બાળક, અને જિજ્ઞાસાને બહાર લાવવા માટે, એની નવી જાણવાની ઈચ્છા જેવી હોય છે, એને બહાર લાવવા માટે ઉજાસવાણી કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે. આ સમયમાં બાળકોમાં ઉત્સાહ, એક ઉમંગ હોય છે, જીવનમાં કંઈક કરી છૂટવાનો ભાવ હોય છે, અને આવા સમયે જ્યારે યોગ્ય માર્ગદર્શન ના મળે, યોગ્ય જ્ઞાન ના મળી, તો કદાચ એમનામાં જે સુસુપ્ત શક્તિઓ પડી છે, જે સ્કિલ છે, જે આવડત છે, નો યોગ્ય દિશામાં જો વળાંક ના મળે, તો કદાચ આપણા બાળકને થોડું મુશ્કેલ પણ સર્જી શકે એવું છે. ત્યારે આપણે જરૂર છે કે એને જરૂરી જ્ઞાન પૂરું પડે, અને એના માટે આ ઉજાસવાણી તાલીમ જરૂરી છે. આ
કાર્યક્રમમાં ખાસ મુખ્ય ભાગ જો આપવામાં આવે છે તે કરિયર છે, અને કરિયરને આગળ વધારવા માટે સૌથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની માહિતી મેળવવા માટે, અને માહિતી મેળવવા માટે જો કોઈ પણ સ્ત્રોત ના મળી રહે, કોઈ સત્તાવાર સ્ત્રોત એને જો મળી નહીં જાય આ જે કાળ દરમિયાન, તો એને ઘણી બધી તકલીફો પડી શકે છે, કેમ કે કરિયર જીવનનો ખૂબ જ અગત્યનો તબક્કો કહી શકીએ. કિશોરાવસ્થામાં પણ કરિયર પસંદગીનો જ્યારે વારો આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે કે મારે શું કરવું, કે તે સમયે ઘણા બધા વિકલ્પો હોય છે. ગોલ નક્કી કરવો પડે છે, એક લક્ષ્ય નક્કી કરવું પડે છે, લક્ષ્યની સાથે સાથે એની મારી સામે ઘણા બધા વિકલ્પો છે. એના વિશે અગાઉ જે આગળની જે સેશન છે એમાં ચર્ચા થનારી છે, જેના વિશે તમે વિસ્તૃત માહિતી પણ મેળવશો કે કરિયર પસંદગી કેવી રીતે કરવી, એના વિકલ્પો કયા છે, બાબતોની પણ આપણે ચર્ચા થનાર છે આગળના સમયમાં. હવે આગળ જોઈએ તો ઉજાસવાની જરૂરિયાત શા માટે શિક્ષકો અને માતા-પિતાને પૂછી નથી શકતા. તો આ ઉંમરમાં બાળકમાં ઘણા બધા શારીરિક અને માનસિક ફેરફારો થતા હોય છે. આ ફેરફારો અંગે ક્યારેક માતા-પિતા સાથે ચર્ચા કરી શકે છે. ઘણી જગ્યાએ એવું વાતાવરણ હોય કુટુંબમાં અને ફેમિલીમાં, એવું વાતાવરણ હોય તો બાળક ખુલીને બોલી શકતું નથી, એની મનની ઈચ્છાઓ દર્શાવી શકતું નથી. એક સારું એવું વાતાવરણ છે જ્યાં બાળક એનું જે પણ કઈ તકલીફો છે એ કહી શકે છે. અને તમે જાણો છો આ મહામારીના સમયમાં હમણાં હાલ મોટાભાગના બાળકો યુટ્યુબના માધ્યમથી આ રીતે ટેલિવિઝન માધ્યમથી, યુટ્યુબ માધ્યમથી અને મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી જ્યારે જ્ઞાન મેળવી રહ્યા છે, ત્યારે જરૂરી છે કે એની યોગ્ય જે સમસ્યાઓનું નિરાકરણ થવું જોઈએ. એના માટે શિક્ષકો અને માતા-પિતાએ ખૂબ જ ફાળો ભજવે છે, અને એના માટે એમને પૂછી શકતા નથી ત્યારે આવા કાર્યક્રમની જરૂરિયાત ખૂબ જ જરૂરી છે. સાથે સાથે સાહિત્ય, સિનેમા, મીડિયા, વેબ સિરીઝને મહત્વપૂર્ણ. તમે જાણો છો આ આધુનિક ટેકનોલોજી છે, ટેકનોલોજીના સમયમાં આપણે 2G 3G 4G મળીને હમણાં 5G સુધી પહોંચી ગયા છે, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ, કિશોરો હમણાં ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા છે. તમે નથી જાણતા એના કરતા સ્વાભાવિક તમારા છોકરાઓ અને આપણા વિદ્યાર્થીઓ જાણે છે. તમે જાણો એક ઉદાહરણ તમને આપું, અમને જોઈએ છે આપણે કે કોઈ પણ ગેમ રમતું હોય બાળક, તો તમને પણ ખ્યાલ ન હોય એના કરતા સારી ગેમ એ રમી શકે છે, એનામાં એટલી સ્કિલ છે કે તમારા કરતા સારી ગેમ રમી શકે. ઘણા એવા વિષયો છે, ઘણા એવા મુદ્દાઓ છે જેના તમે તમારા બાળકને તમારે પૂછવું પડે છે. ઘણીવાર આપણે શિક્ષણના ક્ષેત્રમાં ઘણી બધી એપ્લિકેશનો વાપરવાની આવે ત્યારે ઘણા બધા સર્વે થતા હોય, એપ્લિકેશન યુઝ કરતા હોય ત્યારે ઘણીવાર એવું થાય ઘણા શિક્ષક મિત્રોને એના વિશે ખ્યાલ નથી હોતો, એના બાળક જોડે એની માહિતી નહીં પડે કે બેટા આમાંથી આપણે કઈ રીતના આમાં શું ઓપ્શન આવે છે, શું કરી શકીએ. ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે આટલા આગળ પડતા જમાનામાં આપણા બાળકો જ્યારે આટલા આગળ વધી ગયા છે, આપણું નાનું બાળક રડતું હોય તો એને જો 2 મિનિટનો વિડિયો સંભળાવી દેવામાં આવે તો બાળક પણ ચૂપ થઈ જાય છે. અને સૌથી વધારે ઉપયોગતામાં તમે જોજો 4-5 વર્ષના બાળકો યુટ્યુબનો ઉપયોગ કરે છે. ક્યાંક બાળક રડતું હોય, બાળક મા બાપને હેરાન ના કરે અને કોઈ તમને પ્રશ્ન સર્જન કરતું હોય તમારા માટે, એટલે બેટા થોડી વાર 2 મિનિટ તું યુટ્યુબ પર વિડિયો જો, હું મારું કામ બતાવી દઉં. આ રીતે આપણે એનો ઉપયોગ કરવા માટે પણ આપીએ છીએ અને એના સાથે જોડાયેલી પણ છે. અને આવા સમયે જ્યારે કિશોર અને કિશોરીઓને જો યોગ્ય જ્ઞાન ન મળે, કેમ કે ઇન્ટરનેટ પર તો ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે, પણ બધું સાચું છે ખોટું છે એ તારણ કાઢવું જરૂરી છે. એ એમના કામનું છે કે નહીં એ જાણવું જરૂરી છે. કારણ કે કદાચ એવું સાહિત્ય એના હાથમાં આવી અને એ કામનું પણ ના હોય, એના જીવનમાં કદાચ એને ખોટા રસ્તે લઈ જાય. કેમ કે આ વખતે આ સમય એવો છે કે જ્યારે બાળક પોતાના રોલ મોડેલ નિશ્ચિત કરે છે. કોઈ જગ્યાએ જુએ છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને એને કંઈક એવું લાગે કે આમને બહુ સરસ કામ કર્યું છે, મારા અંદાજ એવું થયું છે. કોઈ હીરોને જુએ છે તો એ હીરો જેવી બનવાની એની ઈચ્છા લાગે છે. કોઈ ક્રિકેટરને જોઈ ક્રિકેટર બનવાનો શોખ જાગે છે. અને એ શોખને એક એનો શોખ હોય છે, પરંતુ એને કરિયર બનાવવા માટે ઉત્સુક થાય છે, ત્યારે એને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે અને એના માટે ઉજાસવાણી કાર્યક્રમ જરૂરી છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે તો ઉજાસવાણી ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. કિશોરાવસ્થા જ્યારે ચાલી રહી હોય છે ત્યારે સમાજમાં જુદા જુદા રિવાજો ચાલી રહ્યા છે. દરેક બાળક અલગ અલગ જાતિ, અલગ અલગ કુટુંબ પરિવારમાંથી આવે છે અને દરેક જગ્યાએ ઘણું બધું અલગ અલગ પરિવર્તનો અને ભેદ જોવા મળે છે. ત્યારે સમાજમાં એને સચોટ માહિતી મળે અને માર્ગદર્શન મેળવવામાં જે એને અસમર્થ છે
તો એને માર્ગદર્શન જો સારી રીતે મળી જાય, મેં અગાઉ જ કીધું જ્યારે એને કરિયર પસંદગી કરવાનું આવે અને સમાજમાં કદાચ એના મિત્રો દ્વારા, એક બાળકો બધા જોડે ઘણું બધું શીખે, ત્યારે મિત્રો દ્વારા શીખે, એના વાતાવરણ દ્વારા શીખે, એને સૌથી વધારે ઉપયોગ તેના મિત્રોની થાય છે. ત્યારે જો એને સમાજમાંથી સચોટ માહિતી અને સારી માહિતી કુટુંબ પરિવાર દ્વારા મળી રહે અને એના માટે કઈ રીતના ઉદાસવાણી કાર્યક્રમ મદદરૂપ થાય છે, એના માટે ઉદાસવાણી કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી અને જીવનની કૌશલ્ય પૂરા લાઈફ સ્કિલ આપણે જોઈએ છે કે ધોરણ 6 થી આપણે લાઈફ સ્કિલ અંગેના ઘણા બધા મેળા થવા લાગે છે, શાળા કક્ષાએ પણ થાય છે, ઘણા બધા પ્રવૃત્તિઓ પણ લાઈફ સ્કિલ કરીએ છીએ. તો સ્કિલ એને આવડત, દાખલા તરીકે કોઈ એક ગીત છે જે જનરલી ગવાતું ગીત છે, પણ એ ગીતને એની રીતે 5 થી 10 રીતે અલગ અલગ રીતે ગાઈ શકતો હતો, એની આવડત થઈ ગઈ, એને પોતાની સ્કિલ થઈ ગઈ. અને આવી સ્કિલ અને રુચિ, આ બે વસ્તુ જે એવી છે, ઇન્ટરેસ્ટ અને સ્કિલ, કે જેના દ્વારા એ જીવનને પ્રથમ પગથિયાની શરૂઆત કરે કરિયરમાં, ત્યારે આ બે વસ્તુ ખૂબ જ ઉપયોગી નીકળે છે. વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી અને જીવન કૌશલ્ય પૂરા પાડવા એની ચર્ચા કરી. સાથે સાથે શારીરિક, ભાવનાત્મક, માનસિક વિકાસ માટે સકારાત્મક વાતાવરણ ખૂબ જ અસર કરે છે બાળકને. તમારી આસપાસનું વાતાવરણ તેમને ખૂબ જ અસર કરે છે. આપણે કહીએ છીએ, આપણે ઘણા બાળકોને શીખીએ છીએ કે જૂઠું ના બોલવું જોઈએ, આપણે સાચું બોલવું જોઈએ, આપણે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, પણ એક બાળક સૌ પ્રથમ તમારું અવલોકન કરે છે. ઘણીવાર માતા પિતા બાળકને એવું સજેશન આપતા હોય કે ભાઈ વ્યસન કરવું જોઈએ નહીં, અને એના ઘરમાં જ કોઈ એના વડીલ, માતા પિતા કે કોઈ એવું કોઈ વ્યક્તિ હોય કે જો મસાલા ખાતો હોય એ જોઈ, ત્યારે એને સીધો પ્રશ્ન થાય છે, એના માનસિક રીતે અસર કરે છે, અને સીધું પૂછી લે છે કે પપ્પા, મમ્મી, જે કોઈ અથવા કોઈ વ્યક્તિ વ્યસન કરતો ને સીધું પૂછી લે છે કે તમે તો કરો છો તો મને શું કામ ના પાડો છો? આવો એક પ્રશ્ન એનામાં થાય છે. ત્યારે આપણે જરૂરી છે કે આપણું વાતાવરણ એવું સકારાત્મક હોય, પોઝિટિવ હોય. ઘણી બધી એવી બાબતો જ્યારે માનસિક રીતે કિશોરના અવસ્થામાં અસર કરતી હોય તો એ બાબતોથી એને દૂર રાખવા પણ જરૂર છે. સારી ટેવોનું ઘડતર થાય અને સારું વાતાવરણ ઊભું કરવું ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં તમે જોઈ રહ્યા છો જે પોઝિટિવ, હકારાત્મક વાતાવરણ છે, એટલું તમે સામે નકારાત્મક વસ્તુઓ પણ છે. કોઈ પણ વસ્તુના એક સિક્કાની બે બાજુ જેવી સ્થિતિ છે કે સારું પણ છે અને નરસું પણ છે. ત્યારે આવા સમયમાં આ ઉજેસભણી કાર્યક્રમ કિશોરો અને કિશોરીને ખૂબ જ સારો રસ્તો પસંદ કરવામાં ઉપયોગી થઈ નીવડશે, અને સાથે સાથે આપણા મિત્રો જે આ તાલીમમાં જોડાવાના છે એ પણ એમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. નેક્સ્ટ, કિશોરોમાં આ ઉંમર દરમિયાન જોઈએ છે ઘણા બધા ફેરફાર આવે છે. કિશોરાવસ્થાનો જે આ ગાળો છે એમાં ઘણા બધા ફેરફાર આવે છે. દાખલા તરીકે 10-11 વર્ષની ઉંમર પછી કિશોર અને કિશોરી ઘણા બધા શારીરિક ફેરફાર થાય છે, માનસિક ફેરફાર, અને વિચારવાની ક્ષમતાઓ વધે છે. કંઈક નવું જાણવાની, નવી બધી અગાઉ આપણે ચર્ચા કરી છે, નવો સ્વ ડેવલપ થાય છે. એની શારીરિક રીતે જોવા જઈએ, શારીરિક ઉંમરોમાં કયા કયા ફેરફાર, એનો મૂછો ફૂટે છે, એના દાઢી પર વાળ આવવા, છાતીના સ્નાયુનો વિકાસ થવો, અને શરીરમાં વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, અવાજ ભારે થવો, એનો સ્નાયુનો વિકાસ થવો, ભૂગતાન પર વાળ આવવા, અને એના સિવાય પણ ઘણા બધા શારીરિક ચેન્જ એનામાં થઈ રહ્યા છે. અને આવા સમયે જ્યારે આ બધું એના જીવનમાં થઈ રહ્યું છે ત્યારે એને યોગ્ય માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી છે. જો એને યોગ્ય માર્ગદર્શન ના મળે તો અંદરને અંદર બાળક મૂંઝાય છે. ઘણીવાર કમ્પેરિઝન થાય, એક બાળકમાં જે કોઈ કદાચ કોઈ બાળકને હાઈટને લઈને વિચાર કરીએ કે શારીરિક રીતે કોઈ બાળકની વધારે હોય, કોઈ બાળકની ઓછી હોય, ત્યારે એની પણ તુલના કરે છે કે હું કેમ નાનો થઈ ગયો, એક કેમ મોટો થઈ ગયો. અમુક આવા શારીરિક ફેરફારોનું પણ એ કમ્પેરિઝન કરતું થાય. ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જ્યારે એમાં રોલ બની જતો હોય તો એમાં શિક્ષકનો છે, અને સાથે સાથે માતા પિતાનો પણ રોલ છે કે એમને એની સાચું વસ્તુનું ધ્યાન આપવું જરૂરી છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો કિશોરીઓમાં પણ શારીરિક ફેરફારો થાય છે. ઉંમર પ્રમાણે દરેકમાં સાહજિક છે કે દરેકમાં ફેરફાર થવાના જ છે. ત્યારે એનામાં જોઈએ તો કુમળી ત્વચા, બરાબર, પછી જે પાતળો અવાજ પાતળો થવા લાગે છે, એના સ્તનનો વિકાસ, એનો ફિઝિકલ ગ્રોથ થવા લાગે છે, ભૂગતાન પર વાળ આવવા, માસિક સ્ત્રાવ, કે જેના પર ખૂબ જ સરસ એવું તમને માસિક સ્ત્રાવ અંગે ખૂબ જ સરસ એવું આવનારા સમયમાં જ્યારે આ તાલીમ જેમ જેમ આગળ વધશે ત્યારે એના પર સરસ પ્રેઝન્ટેશન સાથેનું એક લેક્ચર પણ છે, જેને આપ નિહાળજો, જેમાં તમને માસિક સ્ત્રાવ અંગે ખૂબ સારો સંવાદ તમને જોવા મળશે. ખૂબ જ આમાં ખાસ કરીને
માતા પિતા ઘણી વાર જે કિશોરે આ બધી બાબતો કોના જોડે શેર કરી શકે અને એ મોટા ભાગે એના માતા જોડે વધારે શેર કરે. ત્યારે એઝ એ ટીચર તરીકે અને એઝ એ વાલી તરીકે તમે પણ આ વસ્તુ વિશે જાણતા જરૂરી હોવા છે. એમાં કઈ રીતના આ જ્યારે સમસ્યા જ્યારે બાળકમાં આ ફેરફારો જ્યારે થઈ રહ્યા છે ત્યારે જરૂરી છે કે એને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને એ તમારે ક્યારેક માર્ગદર્શન આ બધું ન મળી શકવાને કારણે યુટ્યુબના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી કદાચ મેળવી લે. હાલના સમયમાં જ્યારે હોમ લર્નિંગ બધું ચાલી રહ્યું છે 50% ઘણી વાર જોવા મળે છે, તકલીફ પણ સર્જાય છે, પણ એ વખતે કદાચ ખોટું જ્ઞાન મેળવી ના લે. એના કરતા બેટર છે તમારા દ્વારા એને સાચું જ્ઞાન પૂરું થાય. અને અમુક શિક્ષણ એવી વસ્તુ એવી છે જાતીય શિક્ષણની વાત આવે કે જાતીય શિક્ષણ આમાં સંકળાયેલું છે ને કિશોર અને કિશોરીમાં જાતીય શિક્ષણને યોગ્ય જ્ઞાન આપવું જરૂરી છે. આ તબક્કો એવો છે જ્યારે એને જો સાચું જ્ઞાન ન મળે તો કદાચ ખોટા માર્ગે જઈ શકે. આપણને ખબર છે, મને પણ ખબર છે, જ્યારે હું જ્યારે 7મા 8મામાં ભણતો ત્યારે એક ચેપ્ટર આવતું પ્રજનન અંગો, તો પ્રજનન અંગો વિશે જ્યારે વર્ગમાં ચર્ચા થનારી હોય ને સર એના વિશે બ્લેકબોર્ડ પર સમજાવનાર હોય ત્યારે આપણા જે સાથી મિત્રો હોય વિદ્યાર્થી મિત્રો બાળકો થોડું હસવા લાગે, એમને નવું લાગે, કંઈક થોડુંક શરમ સંકોચનો અનુભવ થાય અને સાથે સાથે આપણા ગુરુજી જે મારા જે સાહેબ હતા એમને પણ થાય કે આવું કઈ રીતના ભણાવવું, કદાચ એ બાળકો શું વિચારશે. એટલે કદાચ એ વખતે શિક્ષક આપણા મારા સાહેબે એવું કહ્યું કે તમે એક કામ કરજો ઘરે જઈને વાંચી લેજો. એટલે ટૂંકમાં અમુક આ મુદ્દાઓ જે એવા છે જ્યારે જો સાહજિક રીતે જો એને સમજાવવામાં આવે તો કદાચ એમાં એવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે જેથી બાળકોને પણ અસર ના લાગે અને બાળકોને પણ રસ પડે એવી ભાષામાં જેને અને શિક્ષણ આપવામાં આવે ખૂબ જ જરૂરી છે. કારણ કે ભૂખ તરસ અને સાયકોલોજીકલી રીતે પણ જોવા જઈએ તો ભૂખ તરસ અને જાતીય પેઢી આપણી મુખ્ય જરૂરિયાત છે. ત્યારે જાતીય શિક્ષણ અંગે પણ ખૂબ જ રસપૂર્વક એમને જ્ઞાન મળ્યું છે. એના જીવનમાં જે આ બધા શારીરિક માનસિક ફેરફાર થઈ રહ્યા છે તો આ સમયે જો એને યોગ્ય જ્ઞાન મળી રહે તો જીવનમાં એને આવનારા સમયમાં કોઈ તકલીફ પડે નહીં. નેક્સ્ટ ડે તો મિત્રો ઉજાસવાણી કાર્યક્રમ અંતર્ગત આપણે માહિતી મેળવી. હવે એની સાથે સાથે જોડાયેલું છે કે ઉજાસવાણી કાર્યક્રમ જેના માટે છે એવા તરુણો વિશે પણ જાણવું જરૂરી છે. તો હવે આપણે એને તરુણો વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે તારુણ્ય શિક્ષણ એટલે શું, એના વિશે આપણે પ્રેઝન્ટેશન દ્વારા થોડી સમજ મેળવીશું. તારુણ્ય શિક્ષણ કે 10 થી 19 વર્ષનો જે તબક્કો હોય છે એ તરુણ અવસ્થાનો તબક્કો કહેવાય છે. આ તબક્કા દરમિયાન જે બાળકને જે શારીરિક માનસિક ફેરફારો થઈ રહ્યા છે ત્યારે તારુણ્ય શિક્ષણની જરૂર પડે છે. અને તરુણાવસ્થાનું શિક્ષણ એ જાણવા માટે તરુણાવસ્થા એટલે શું એ જાણવું જરૂરી છે. માનવીના વિકાસના વિવિધ તબક્કાઓમાં તરુણાવસ્થાનું આગવું વિશિષ્ટતા છે. એ તરુણાવસ્થા એક કહી શકાય કે જીવનમાં એક અનેરું પરિવર્તન લાવનારી અવસ્થા છે. શિક્ષણ એક સારા નાગરિક તરીકે એને સમાજમાં એક સ્થાન મળી રહે. કિશોર અવસ્થા જે 10 થી 19 વર્ષની જે અવસ્થા છે મને સચોટ જ્ઞાન મળી રહે. એના જીવનમાં પરિવર્તનો જે થઈ રહ્યા છે તે પરિવર્તનો સાથે હકારાત્મક વલણ જળવાઈ રહે. શિક્ષકો માતા પિતાના વાલીનું યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તે હેતુસર જે કિશોરોને જ્ઞાન મળી રહે એને તારુણ્ય શિક્ષણમાં આપણે લઈ શકીએ છીએ. તારુણ્ય શિક્ષણ ખરેખર ખૂબ જ જરૂરી છે. આ તબક્કામાંથી બાળકો પસાર થયા હતા એને યોગ્ય મોટિવેશન મળી રહે, એને યોગ્ય અવસર મળી રહે, એને વિકલ્પ મળી રહે, પસંદગી મળી રહે. આ બધાના જ્ઞાન માટે એ વખતે તારુણ્ય શિક્ષણની ખૂબ જ જરૂર છે. આપણે સ્લાઇડ દ્વારા સમજીશું કે તારુણ્ય શિક્ષણ એટલે શું, એના લક્ષ્ય અને ઉદ્દેશો. એના લક્ષ્ય વિશે જોઈએ આગળ. તો તારુણ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કિશોરાવસ્થામાં પ્રવેશેલા વિદ્યાર્થીને જવાબદાર, સમજદાર, તણાવ મુક્ત અને સારા મનુષ્ય તેમજ સારા નાગરિક બનવામાં મદદરૂપ થાય. જે કિશોરાવસ્થામાં બાળક પ્રવેશી રહ્યું છે એને જવાબદાર, સમજદાર અને સમાજમાં એક આગવી ઓળખ ઊભી થાય એના માટે એનું તારુણ્યનું શિક્ષણ જરૂરી છે. કિશોરાવસ્થામાં પ્રવેશેલા 14 થી 19 વર્ષની વય જૂથ ધરાવતા તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને કિશોરાવસ્થાની યોગ્ય માહિતી પૂરી પાડવી, તેમને યોગ્ય માહિતી આપવા માટે જરૂરી છે અને એનો ઉદ્દેશ છે તેના જીવનમાં હકારાત્મક વલણને મજબૂત કરવું અને સાથે સાથે એના જીવન કૌશલ્યને સ્થાપિત કરવા કે જેનાથી તેઓ પોતાના જીવનમાં સક્ષમ બને. અને લાઈફ સ્કિલના જે ડેવલપ કરવી છે, સ્કિલને ડેવલપ કરવા માટે આ તારુણ્ય શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને એનું લક્ષ્ય અને ઉદ્દેશ છે.
તેઓને તેમની સમસ્યા વિશે શિક્ષક સાથે વાતચીત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે તેમજ શિક્ષક તેમના કિશોરાવસ્થામાં અનુભવી રહેલા તણાવને દૂર કરવામાં મદદ કરે એના માટે તારુણ્ય શિક્ષણ પૂરું પડે છે। અને એમાં જોવા જઈએ શાળાની ખૂબ જ સારી ભૂમિકા બને છે, કેમ કે શાળાનું વાતાવરણમાં જ બાળક કંઈક નવું કરવા માટે શરૂઆત કરે છે, કંઈક નવું શીખવાની શરૂઆત કરે છે, ત્યારે શિક્ષક એના રોલ મોડલ હોય છે અને શિક્ષક દ્વારા એના તણાવને દૂર કરવા માટે સારામાં સારા પ્રયોજનો એવા ઉદાહરણો આપવામાં આવે, એવા એક્ઝામ્પલો એને શીખવવામાં આવે કે જેના દ્વારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકે અને એના હેતુસર તારુણ્ય શિક્ષણ ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થીઓ જરૂરી જાતિ શિક્ષણ પૂરું પાડવું। જાતિ શિક્ષણ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે અને એની સાથે સાથે બાળકોને એના વિશે જ્ઞાન હોવું જરૂરી છે। જ્યારે કિશોરાવસ્થામાં જ્યારે બાળકો પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે એનામાં ઘણા બધા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો થઈ રહ્યા છે, ત્યારે એને યોગ્ય જાતીય શિક્ષણ મળવું જરૂરી છે। સાથે સાથે આ અવસ્થા દરમિયાન શરીરમાં થતા વિવિધ પરિવર્તનો વિશેની દંતકથાઓ દૂર કરવી। કેટલાક ભ્રામક ખ્યાલો પણ હોય છે કે જેના દ્વારા બાળકોને કિશોરોને ખોટા માર્ગે પણ દોરાઈ જતા હોય છે। શારીરિક અને માનસિકમાં જે ફેરફાર થતો હોય એના ખોટા ખ્યાલોના કારણે એને દંતકથાઓના કારણે એવું હોય જે સાંભળ્યું હોય અથવા એને કોઈ સંભળાવવામાં આવ્યું એના કારણે પણ ક્યારેક તરુણને થોડી તકલીફ પડે છે, એના માટે તારુણ્ય શિક્ષણ મળવું જોઈએ છે। માદક દ્રવ્યોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ કરવી ખૂબ જ અગત્યનો મુદ્દો છે। માદક દ્રવ્યો આજે જોઈએ છે કે સ્રોત તેવી અસર ઘણા એવા મિત્રો એને મળી જાય કે જે વ્યસન કરતા હોય એના કારણે કદાચ એના જીવનમાં એ પણ એના અંદર જેવો થઈ જાય મિત્રોના સંગાતના કારણે એ પણ વ્યસન કરતો થઈ જાય, એના શિક્ષણ અને એના જીવન પર પણ એની ખૂબ જ બુરી અસર પડે છે। એના માટે આવી ખોટી ભ્રામક બાબતોમાં ના જતો રહે, ખોટા ખ્યાલોમાં ના જતો રહે, ખોટી ટેવો ના પડી જાય, સારી ટેવોનો વિકાસ થાય એના માટે તારુણ્ય શિક્ષણ ખૂબ જરૂરી છે। માદક દ્રવ્યનો સાથે સાથે એને ના કરતા પણ આવડવું જોઈએ। ઘણીવાર ના કહી શકવાના કારણે પણ ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે, ત્યારે કોઈ પણ વ્યક્તિને દાખલા તરીકે કોઈ મિત્રો જોડે બેઠા હોય કે ના એ વ્યસન કરતો હોય બીને કે તું એ કર આમ કરીને ખોટા ખ્યાલો કશું ના થાય, કશું થતું નથી, આવા ખોટા વિચારો એને જો સંભળાવે તો કદાચ એ પણ એના દ્વારા એ તરફ પ્રયાણ કરે છે। એટલે એના માટે જરૂરી છે કે એને ના કહેતા પણ આવડવું જોઈએ। નેક્સ્ટ સ્લાઇડ જોઈએ। શાળાઓમાં તારુણ્ય શિક્ષણ શાળાઓમાં કઈ રીતના જરૂરી છે અને ખરેખર ખૂબ જ જ્યારે બાળકની કારકિર્દીની જ્યારે તેનું કરિયરની શરૂઆત થાય, શિક્ષણના કરિયરની શરૂઆત થાય તો શિક્ષણ દરમિયાન સૌથી અગત્યનું જો પ્લેટફોર્મ એના સારા સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરનાર જે પ્લેટફોર્મ છે તે છે શાળા। માતા પિતા બધી શાળામાં બાળક સૌથી વધારે સમય ગુજારે છે અને એના શિક્ષક સાથે બહુ સમય પસાર કરે છે, ત્યારે શાળાઓમાં એને સારું એવું કિશોરાવસ્થાનું જ્ઞાન મળી રહે અને એનું શિક્ષણ મળી રહે ખૂબ જ જરૂરી છે। શાળાઓમાં આ કાર્યક્રમ શિક્ષકો અને વિદ્યાર્થીઓના અનુકૂળતા મુજબ કરી શકાય। જ્યારે આ તાલીમ કાર્યક્રમ થઈ રહ્યો છે એન ફ્યુચર આ તાલીમ વિદ્યાર્થીઓને પણ આપવાની છે, ત્યારે બાળકો સાથે એની ચર્ચા થાય અને એની અનુકૂળતા મુજબ ચર્ચા થાય। આપણે ક્યારેક હમણાં હોમ લર્નિંગમાં ઘરની મુલાકાત પણ લઈએ છીએ, ત્યારે જ્યારે આપણે માતા પિતાના વાલી સાથે મુલાકાત તમે લેતા હો કદાચ તો એની પણ એના દ્વારા પણ તમે એમની સમસ્યા અંગે જાણી। આગળ જોવા જઈએ તો તારુણ્ય શિક્ષણ શાળાઓ પણ તારુણ્ય શિક્ષણનું સરસ એવું પ્લેટફોર્મ છે। એના માટે શાળાની ખૂબ જ સારી ભૂમિકા રહી છે અને ત્યાં રહીને બાળક જ્યારે એને શરૂઆત થાય છે ભણવાની અને ત્યારે શરૂઆત શિક્ષણની કેરીની શરૂઆત થાય ત્યારે એને યોગ્ય મૂલ્યલક્ષી શિક્ષણ અને મૂલ્યોનું સિંચન થાય, સંસ્કારનું સિંચન થાય, એના માટે તારુણ્ય શિક્ષણ શાળામાં ખૂબ જ અગત્યની ભૂમિકા રહી છે। આ કાર્યક્રમ દરમિયાન તરુણોનું શિક્ષણનું જ્યારે આપણે શાળાઓમાં જ્યારે તાલીમ કાર્યક્રમ થશે ત્યારે શિક્ષિકાઓ ભાઈઓ અને જે વિદ્યાર્થીઓ છે એમની સાથે એક સમાન તક મળી રહે, એમની સાથે સમય આપી દે, એમને પોતાનો સમય આપીને જ્યારે એના વિશે ચર્ચા કરશે તો એમની મુશ્કેલીઓ તરુણોની મુશ્કેલીઓ અંગે જાણી શકશે। તેમની શિક્ષકો દ્વારા તેમની સમસ્યાનું સમાધાન થાય એ પણ જરૂરી છે, એમને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે। અને આ અવસ્થા દરમિયાન જ્યારે સૌથી વધારે જો એ કોઈને માનતો હોય તો એના પોતાના ગુરુનું માને છે ત્યારે ગુરુ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહેવું જરૂરી છે। સાથે સાથે વ્યક્તિગત પણ તમે એની જોડે ચર્ચા કરી શકો। ઘણીવાર શાળામાં જોઈએ છે આપણા વર્ગમાં એવા પણ બાળકો હોય જેને ઘણી બધી સમસ્યાઓ છે જે કોઈને કહી નથી શકતા અને કોઈ ખૂણામાં બેસી રહે છે, અને ચહેરાનો હાવભાવ તમે વાત કરો તો ખ્યાલ આવે કે એને કોઈ સમસ્યા છે, ત્યારે વ્યક્તિગત રીતે આપણે એજ એ ટીચર તરીકે એને જોઈએ
ને સાંભળીએ ખરેખર આની શું સમસ્યા છે જાણવાનો પ્રયત્ન કરીએ અને પછી એના આધારે એને તારુણ્ય શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ, એને મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્ન થઈ શકે। સાથે સાથે શિક્ષકે ધ્યાનમાં રાખવું પડશે તો સામાન્ય પરામર્શ નહીં પરંતુ પરામર્શની તાલીમ આપવી છે। એક આદર્શ રીતે અને તમે આદર્શ વે બતાવી રહ્યા છો ત્યારે તમારે એના વિશે યોગ્ય માર્ગદર્શન આપતા પહેલા તમે પણ એના વિશે યોગ્ય રીતે જાણકારી હોવી જરૂરી છે। નેક્સ્ટ, હવે આગળ જોઈએ કે તારુણ્ય શિક્ષણ, કિશોરાવસ્થા અને ઉંમર કઈ હોય છે જે આપણે નોર્મલી આપણે ચર્ચા કરી કે 10 થી 19 વર્ષ સુધીની જે અવસ્થા છે કિશોરાવસ્થા કહેવાય છે અને જુદા જુદા તબક્કાઓ આમાં જોડાયેલા છે। કિશોરાવસ્થા પ્રારંભિક કિશોરાવસ્થા કે જે 10 થી 13 વર્ષની અવસ્થા છે પ્રારંભિક કિશોરાવસ્થા છે, પછી મધ્ય કિશોરાવસ્થા 14 થી 16 વર્ષની ઉંમર છે એ મધ્ય કિશોરાવસ્થા છે અને અંતિમ કિશોરાવસ્થા કે જે 17 થી 19 વર્ષનો જે તબક્કો છે જે એના માટે અંતિમ કિશોરાવસ્થા છે। અને આ તબક્કા દરમિયાન બાળક 19 વર્ષ પછી એક યુવાન તરીકે આપણે એને ઓળખીએ છીએ અને એનામાં ખૂબ જ એવી ધગશ અને ઉત્સાહ હોય છે અને ખૂબ જ કંઈક નવું કરવાની એની ભાવના હોય છે। ત્યારે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સચોટ એને જીવનના વિચારોને અને જીવનના લક્ષ્યોને સિદ્ધ કરવામાં ઉપયોગી થાય એવું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે। ત્યારે એના માટે આપણે તારુણ્ય શિક્ષણ પર ખૂબ જ ભાર આપવો જરૂરી છે અને એના માટે ઉજાસવાળી કાર્યક્રમમાં ખૂબ જ મદદ થઈ શકે છે। પછી તમારે પેલું કુમારોમાં સારી ફેરફારો એડ કરી દેવાનું। હા, પછી હવે આની અંદર કિશોરવયની ચિંતા ઓકે એટલે એક કિલો બિંદુ છે કિરણ બોલો। એટલે હવે થોડું બીજું કઈ તો મિત્રો હમણાં આપણે તારુણ્ય શિક્ષણ વિશે સમજ્યા, એમાં થતા એના લક્ષ્ય શું છે, ઉદ્દેશ્ય શું છે એના વિશે જાણકારી મેળવી, એમાં કયા કયા શારીરિક ફેરફારો માનસિક ફેરફારો કરવામાં થાય છે એના વિશે માહિતી મેળવી। હવે શારીરિક ફેરફારો માનસિક ફેરફારો તો સાથે સાથે તરુણમાં બીજા બી ઘણા બધા પરિવર્તન આવે છે અને ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અને એ સમસ્યા વિશે આપણને સારો એવો માર્ગદર્શન આપણી સાથે મારા તજજ્ઞ મિત્રને બીજા મિત્ર છે કિરણસિંહ ચાવડા જે તમને તારુણ્ય શિક્ષણ દરમિયાન કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યા દરમિયાન એને કેવું આપણે માર્ગદર્શન આપી શકીએ કે ખૂબ જ સારી રીતે એને જીવનમાં આગળ વધી શકે એના અંગે તમને ખૂબ જ સરસ એવું પ્રેઝન્ટેશન દ્વારા તમને માર્ગદર્શન આપશે। હવે વિનંતી કરીશ કે કિરણભાઈ એમનું તારુણ્ય શિક્ષણની જે સમસ્યા છે એની સાથે ચર્ચા કરો। નમસ્કાર, ઉજાસવાળી કાર્યક્રમ અંતર્ગત હમણાં આપણા મારા તજજ્ઞ મિત્ર શ્રી બાલકૃષ્ણભાઈ જેમ કહ્યું તેમ કે કિશોરાવસ્થા એક એવો ગાળો છે કે જે બાળપણ અને યુવાવસ્થાને જોડે છે અને જ્યારે બાળપણમાંથી યુવાવસ્થા તરફ જ્યારે પ્રયાણ કરતા હોઈએ ત્યારે બાળકોના શરીરમાં એના માનસિક અવસ્થામાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે અને જ્યારે પણ આવું પરિવર્તન આવતું હોય ત્યારે એવા કિશોરોને ઘણા બધા પરિવર્તનોનો સામનો કરવા માટે તેમને ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે। મારા તજજ્ઞ મિત્રએ જેમ જણાવ્યું તેમ કે જ્યારે પણ કિશોરાવસ્થામાં બાળક પ્રવેશે છે ત્યારે WHO ના જણાવ્યા મુજબ કે 10 થી 19 વર્ષનો ગાળો કે જે યુવાવસ્થા સાથે જોડવાનો ગાળો છે તો તેમાં અંતઃસ્રાવના કારણે ઘણા બધા ફેરફારો શારીરિક, માનસિક, સામૂહિક જોવા મળે છે। તેથી ઘણા બધા તેને પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે। તો જ્યારે પણ આપણે શિક્ષણની વાત કરતા હોઈએ, તારુણ્ય શિક્ષણની વાત કરતા હોઈએ તો આ દરેક પ્રશ્નનો જવાબ બાળકને વૈજ્ઞાનિક અભિગમથી મળી રહે તે ખાસ જરૂરી છે અને આ બાબતે ઘણી બધી ચિંતાઓ પણ કિશોરમાં જોવા મળતી હોય છે કે જે માટે આપણે અહીંયા થોડો એનો અભ્યાસ કરીએ કે કિશોર વયના બાળકોમાં કઈ કઈ ચિંતાઓ જોવા મળે છે। એક તો આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં પણ એક જોવા મળેલ છે કે બાળકની મોટા થવાની ચિંતા હોય છે। તો જ્યારે આ બાબતની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ કે મોટા થવાની ચિંતા, તો મોટા થવાની ચિંતાની અંદર કે જ્યારે બાળક કિશોરાવસ્થામાં પ્રવેશ્યું હોય છે ત્યારે તેના અંતઃસ્રાવના વિકાસને લીધે તે નવું વિચારવા લાગે છે, તે પોતાને થોડો મોટો થયો તેવો અનુભવ કરે છે ત્યારે આપણા મોટેરાઓ દ્વારા અથવા તો માતા પિતાઓ દ્વારા જ્યારે બાળક કોઈ અને વર્તણૂક બદલે છે કે જ્યારે એ છોકરમત જેવી જ્યારે રમતો કરતો હોય ત્યારે એને ટોકવામાં આવે છે કે તું હજુ છોકરવેડા કરે છે અને જ્યારે જે મોટાઓ જેવું વર્તન કરવા જાય છે ત્યારે એ જ માતા પિતા દ્વારા એને કહેવામાં આવે છે હજી તું નાનો છે આ કામ રહેવા દે। એટલે બાળકની મોટા થવાની ચિંતા અહીંયા ઘણી સતાવે છે। ત્યારબાદની ચિંતા છે પોતાની ઓળખ વિકસાવવી કે જ્યારે પણ એનામાં સામાજિક વિકાસ થાય છે, એ સામાજિકતા તરફ વળે છે ત્યારે એને પણ પોતાના વિચારોને આગે એને પણ એવું લાગે છે કે હું પણ ક્યાંક છું, હું પણ હવે મોટો થઈ ગયો છું। આદર્શવાદ સામે વાસ્તવિકતા આ એક મહત્વનો મુદ્દો છે જેને આપણે વિસ્તારથી થોડો જોઈશું।
ત્યારબાદ શારીરિક દેખાવ કે અંતઃસ્રાવના વિકાસના કારણે બાળક યુવાવસ્થા તરફ જ્યારે પ્રયાણ કરતો હોય એટલે આ કિશોરાવસ્થામાં ઘણા બધા ફેરફારો, શારીરિક ફેરફારો, માનસિક ફેરફારો, એના વિચારમાં ફેરફારો જોવા મળે છે, ત્યારે તે પોતાના શારીરિક દેખાવ પ્રત્યે પણ સજાગ બને છે. ત્યારબાદ સંબંધોની રચના એટલે તેના સામાજિક વિકાસ પણ એના એ પ્રમાણેના પરિવર્તનો પણ જોવા મળે છે. અને ત્યારબાદ એક મહત્વનો મુદ્દો આવશે સાથીઓના દબાણનો પ્રતિકાર, કે જ્યારે બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તે પોતાનું ઘર આંગણું છોડી અને મિત્રો સાથે બહાર રમવામાં ટેવાય છે, નવા નવા મિત્રો બનાવવા ટેવાય છે. મતલબ કે પોતાના સાથીઓ જોડેથી ઘણું સારું અને ખરાબ પણ તે શીખવા જાય છે. કોઈક વાર એવું પણ બને છે કે સાથીઓ તેમને અમુક કાર્ય કરવા માટે પ્રેરતા હોય કે જે એ કાર્યો સારા પણ હોઈ શકે અથવા તો તેને હાનિકારક પણ હોઈ શકે છે. નેક્સ્ટ, મોટા થવાની ચિંતા. આ વિષય વસ્તુને આપણે જ્યારે સમજીએ છીએ કે અંતઃસ્રાવીય ગ્રંથિઓના પરિવર્તન થવાથી તેના શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જ્યારે બાળક 13, 14, 15 વર્ષની શરૂઆત કરવા જાય છે, તેના શરીર પર ખીલ જોવા મળે છે, ત્યારે પણ બાળકને પોતાના શરીરના દેખાવોને આથી તેને પણ ઘણી બધી ચિંતાઓ સતાવવા લાગે છે. મોટા ભાગના કિશોરો જ્યારે એના શરીરમાં આવા પરિવર્તનો થાય છે ત્યારે વગર કારણે ચિંતા કરવા લાગતા હોય તો આ સમય દરમિયાન માતા પિતા દ્વારા બાળકોને તેનું ચોક્કસ જ્ઞાન આપવું જરૂરી બને છે. ખાસ અંતઃસ્રાવ સાથે સાથે બાળકોમાં પોતાના પ્રજનન અંગો અને તેને લીધે તેના શરીરમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે. તેના ગુપ્તાંગો પર વાળ ઉગવા, તેમના છાતીના સ્નાયુમાં વિકાસ થવો, આ સિવાય તેમના પોતાના વિચારો બદલાવવા, આ બધી બાબતોમાં જ્યારે ફેરફાર થવા જાય છે ત્યારે માતા પિતા અને શિક્ષકો દ્વારા તેમને સારું અને સચોટ વૈજ્ઞાનિક અભિગમ વાળું માર્ગદર્શન મળી રહે તે ખાસ જરૂરી છે. સાથે સાથે તે પોતાના પ્રજનન અંગો અને પોતાના શરીરના વિકાસ સાથે તે બાળક તાલમેલ મેળવે અને તેની સ્વચ્છતા અને તેના કાળજી વિશે પણ તે વિચારતો થાય, એ પણ શિક્ષણમાં આપવું ખાસ જરૂરી બને છે. આગળ વાત કરીએ સામાજિક ચિંતાઓ. બાળપણમાંથી જ્યારે બાળક પુખ્તાવસ્થા તરફ પ્રયાણ કરતું હોય છે ત્યારે તેનામાં માનસિક વિચારો અને સામાજિક વિચારોમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય ત્યારે એ વ્યક્તિ મતલબ કે કિશોર એક પોતાને અલગ વ્યક્તિ તરીકે ઓળખ. વાત કરીએ તો બાળક 6થા ધોરણથી 12મા ધોરણ સુધી જે અભ્યાસ કરે છે તે તેની કિશોર વય હોય છે. તો આ સમય દરમિયાન બાળકોની જે પ્રવૃત્તિઓમાં ભાગીદારી હોય છે તે દરમિયાન ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય તો આવા સમય દરમિયાન આપણા શિક્ષક મિત્રો પણ એ કાળજી રાખવી જોઈએ કે જેમ આપણા રાષ્ટ્રીય અભ્યાસક્રમની અંદર આવા કેટલાય મુદ્દાઓનો સમાવેશ કરેલો છે, કેટલી પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલો છે, તો તે આધારે બાળકોને આવું એક વૈજ્ઞાનિક અભિગમ વાળું માર્ગદર્શન તેમના તારુણ્ય શિક્ષણ અંતર્ગત મળી રહે તો તેવા મુદ્દાઓનો સમાવેશ પણ એકમ દરમિયાન પોતાના ક્લાસ દરમિયાન કરવો જોઈએ. બાળકો કિશોરાવસ્થા દરમિયાન પોતાના શારીરિક દેખાવ વિશે ખૂબ ચિંતિત બને છે. તેમનામાં અંતઃસ્રાવના વિકાસના કારણે એક તો તેમનામાં જાતીય ફેરફાર જોવા મળે છે, સાથે સાથે વિજાતીય આકર્ષણ પણ એમનામાં અનુભવાય છે, માટે તે પોતાના શરીરની કાળજી રાખતા થાય છે. આ સાથે ખાસ એક મહત્વની બાબત જોવામાં આવે કે જ્યારે બાળકો પોતાને અલગ વ્યક્તિત્વ તરીકે વિકસાવવા જાય છે, સાથે સાથે પોતાની અલગ ઓળખ ઊભી કરવા માટેના પ્રયાસો કરતું હોય છે ત્યારે હું બધું જ સમજી શકું છું, મને બધું જ આવડે છે, આવા વિચારો તેનામાં હોય છે, હું હવે મોટો થવા માંડ્યો છું. ત્યારે આવા સમય દરમિયાન કે જો તેના સાથી મિત્રો સારા મળે તો ઘણા બધા સારા વિચારો, ઘણી બધી પ્રવૃત્તિઓમાં તે આગળ જઈ શકે છે, પણ જો આ સમય દરમિયાન જો તેમને કોઈ ખરાબ કુટેવો અથવા તો કોઈ ખરાબ મિત્રોની સંગત થાય અથવા તો પોતાના નિકટના પોતાના માતા પિતા અથવા તો પોતાના સંબંધીઓ કુટુંબોની અંદર જો કોઈ વ્યસન વ્યાપેલું હોય તો તેના તરફ તે વળી જવાની સંભાવના રહે છે. આ સિવાય તેના શરીર પ્રત્યે તેને એ પણ ચિંતા થવા લાગે છે કે તે પોતાના મિત્રો કરતા સારો દેખાય છે અથવા તો ખરાબ દેખાય છે, મારું શરીર બીજા કરતા લાંબુ છે, ટૂંકું છે, ચામડીનો રંગ, આ બધા વિશે પણ તે વિચારવા લાગે છે. જ્યારે એ વિશે પણ એને ટીકા ટિપ્પણીઓ થાય ત્યારે તે હતાશા પણ અનુભવે છે. તો આવા સમય દરમિયાન પણ માતા પિતાએ અને શિક્ષકોએ દરેક બાળકોને દરેક કિશોરોને એ પણ સમજાવવું જોઈએ કે આપણે જે છીએ સારા છીએ અથવા આપણા શરીરની આપણે આપણી અલગ રીતે ઓળખ ઊભી કરીએ. નેક્સ્ટ, એક મહત્વનો મુદ્દો જ્યારે આપણે વાત કરીએ વાસ્તવિકતા સામે આદર્શવાદ, મતલબ કે માનસિક પરિવર્તન. તો જ્યારે બાળક પોતાની રીતે વિચારતું થાય છે, બાળપણમાં તેની તમામ પ્રવૃત્તિઓ, તેની તમામ હરકત
માતા પિતા અને શિક્ષકો બોળપણમાં લઈ લેતા હોય છે કે આ બાળક છે, પણ જ્યારે મોટા થવાનો પ્રયત્ન કર્યો છે, અત્યારે તે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે તે પોતાની રીતે વિચારતો થાય છે, અને જ્યારે આવું વિચારતો થાય છે ત્યારે તેની સામે ઘણા બધા પ્રશ્નો આવીને ઊભા રહે છે. શિક્ષણ દરમિયાન તાસ દરમિયાન ચાલતા કેટલાય મુદ્દાઓની અંદર તે સારું શીખે છે, પણ જ્યારે સમાજમાં જોવા જઈએ ત્યારે તેના વાસ્તવિકતા સામે તેનો આદર્શવાદનો ઘણો મોટો તફાવત ઊભો થયેલો જોવા મળે છે. એ બાબત આપણે સમજીએ તો કિશોર તેના આસપાસના સામાજિક વાતાવરણને સમજવાનું શરૂ કરે છે. તે નક્કી કરવાનું શરૂ કરે છે કે તે બાળક છે કે પુખ્ત વયનો છે. સાથે સાથે તેને જે નૈતિક મૂલ્યો શીખવવામાં આવ્યા છે તે તો સમાજમાં છે જ નહીં. મતલબ કે આપણે સમજીએ ચોરી ન કરવી, માદક દ્રવ્યોનું સેવન ન કરવું, અથવા તો આ જે પ્રક્રિયાઓ છે, આ જે આપણે પ્રવૃત્તિઓ છે તે ખોટી છે, પણ સમાજમાં એ જ પ્રવૃત્તિઓ આપણા આસપાસ ચાલતી હોય છે, ત્યારે તેને આદર્શવાદ સામે મોટો ટકરાવ ઊભો થાય છે. આપણે ઘણી બધી સમસ્યાઓ સમાજમાં જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર છે, અસમાનતા છે, દહેજ છે, સામાજિક કુરિવાજો છે. ત્યારે આ બધું આપણે અભ્યાસ દરમિયાન શીખતા હોઈએ ત્યારે બાળક પોતાની વિચારસરણીથી વિચારવા જાય છે કે સાચું શું અને ખોટું શું. તો આ સમય દરમિયાન કિશોરો ખોટા લોકો દ્વારા ગેરમાર્ગે ન દોરાય તે માટે ચોક્કસ માર્ગદર્શન આપવું જરૂરી છે, અને દરેક માર્ગદર્શનમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો એ ખાસ જરૂરી છે. પૂરું થઈ ગયું? ના ચાલો. હા કરો ચાલો. હવે આ છે ને સાથીઓનું દબાણ. હા બરાબર. કિશોરાવસ્થા એક વસંત કાળ કહેવામાં આવે છે. તે દરમિયાન કિશોર વયના બાળકો જૂથ ભાવનામાં વિચારે છે, ઘણા બધા સાથી મિત્રો પેદા કરે છે. કિશોરાવસ્થા એક વસંત કાળ છે. આ દરમિયાન પોતાના અંતઃસ્રાવો અને શારીરિક વિકાસ, સામાજિક વિકાસ સાથે તે ઘણા બધા મિત્રો બનાવે છે, પોતાના જૂથની રચના કરે છે. તો આ જૂથ દ્વારા તેને શું મળે છે તે પણ એક જોવું ખાસ જરૂરી છે. કેટલીક વખત તેમના સાથીઓ તેમના ઘણું કરવા માટે દબાણ પણ કરતા હોઈએ છે. તો આ દબાણનો પ્રતિકાર તે સારી અથવા તો નરસી રીતે કરી શકતો હોય છે. કિશોરોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે કે તે સાચા મિત્રો પસંદ કરે, અથવા તો તે તેમના મિત્રો છે તેમની વર્તણૂક કેવી છે તે પણ જાણવું જરૂરી છે. કિશોરો પર તેમના મિત્ર વર્તુળ દ્વારા ઘણા ખોટા કાર્યો કરવા માટે દબાણ આવે છે, જે તમને તે કરવા માટે આકર્ષિત પણ કરે છે. મતલબ કે મિત્રો દ્વારા તેમને ઘણી ખરાબ બાબતો, ખરાબ સોબતોમાં લઈ જવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે. કિશોરાવસ્થાનો બાળક જ્યારે પોતે એક અલગ વ્યક્તિ છે તેવું વિચારે છે, એ સમય દરમિયાન પોતે સમજુ છે, હું બધું જ સમજી શકું છું, એ વિચારથી તે મિત્રો તરફ દોરવાઈ જવાની પણ સંભાવના રહે છે. તો આપણે પણ આપણા કુટુંબમાં એવું વાતાવરણ પેદા કરવું જોઈએ કે જ્યારે પણ તે મિત્રો સાથે ચર્ચા કરીને આવે, અથવા તો નવી બાબત જ્યારે શીખીને આવે તે ત્યારે આપણે મોટેરાઓ જોડે, મોટા ભાઈ બહેન જોડે, અથવા તો માતા પિતા સાથે મુક્તપણે તે પોતાના આ વિચારો શેર કરી શકે. આ સિવાય આપણે કિશોરોને ખાસ બાબત સમજાવવાની છે કે કેટલીક વાર ના કહેવું ઘણું હિતાવહ છે. મતલબ કે કોઈ પણ વસ્તુને આપણે ના તરીકે સ્વીકારી શકીએ, તેનાથી આપણા અથવા આપણા મિત્રોમાં કે આપણા જૂથમાં કોઈ મોટો પ્રશ્ન ઊભો થવાનો નથી. એટલે આપણે બાળકોને ખાસ એ શીખવવાનું છે કે જ્યારે પણ સમય અને સ્થાન અનુરૂપ જરૂર પડે ત્યારે ના કહેવાનું સ્વીકારી લે. હાલના પ્રવર્તમાન સમય પ્રમાણે આપણે જોઈએ તો કિશોરાવસ્થા દરમિયાન બાળકો નવું શીખવા તરફ ઘણા પ્રેરાયેલા હોય છે, અને સાથે આ સમય જ્યારે ટેકનોલોજીનો યુગ ચાલતો હોય ત્યારે બાળક નવા ટેકનોલોજીક ડિવાઇસોનો ઉપયોગ કરતો થાય છે કે દરેકના ઘરમાં ટીવી મીડિયા હોય છે, મોબાઈલ્સનો ઉપયોગ થાય છે, ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. આ સિવાય ઘણી બધી ટેકનોલોજી બાળકોના હાથમાં આવતી જતી હોય છે, અને આ બધી ટેકનોલોજી અને સાથે ઇન્ટરનેટના ઉપયોગ દરમિયાન ઘણી બધી કાળજી પણ રાખવાની થાય છે, જેનો વિષય આપણે વિસ્તારથી આગળના ટોપિકમાં પણ શીખીશું. છતાં પણ આજે આપણે સમજી લઈએ કે મોબાઈલ ફોનના ઉપયોગ વિશે સામાન્ય માહિતી પૂરી પાડવી જોઈએ, કેમ કે બાળક જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે
તો ત્યારે તે મોબાઈલ એડિક્શન ન બની જાય અથવા તો તેમાં તેની આદત ન બની જાય, એનો વ્યસની ન બની જાય, તે પણ ખાસ કાળજી રાખવી જોઈએ. સાથે તે મોબાઈલમાં શું શીખે છે, શું જુએ છે, તે પણ અતિ મહત્વનું છે. સાથે જે સોશિયલ નેટવર્કિંગનો તે ઉપયોગ કરે છે તો તેના પર ઘણું બધું ધ્યાન રાખવાની જરૂર પડે છે. એ સિવાય બાળકને આપણે પ્રાઇવેસી પ્રોટોકોલ શું શેર કરવું તે પણ સમજાવવું ખાસ જરૂરી બને છે. કિશોરો જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ અતિ મહત્વની બાબત એ છે કે જે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી સારી માહિતી પણ મળતી હોય છે, ઘણું શીખવાનું પણ મળતું હોય છે. છતાં આ સિવાય ઘણી એવી કે જે બાળકના શારીરિક સામાજિક વિકાસને નુકસાન કરે એવી અશ્લીલ અને અશ્લીલ સાહિત્ય પણ તેમાંથી મળતું હોય છે. હવે જોઈએ આપણે કે બાળકોમાં આ બધા જે મુદ્દાઓ છે, આ બધી જે ચિંતાઓ છે એને પાર પાડવા માટે બાળકોમાં સારા જીવન કૌશલ્યો વિકસાવવાની ખાસ જરૂર છે. તો જીવન કૌશલ્ય આપણે કોને કહીશું કે બાળકોમાં હકારાત્મક વર્તણૂકનો વિકાસ થાય અને એવી ક્ષમતાઓનો વિકાસ થાય કે સમાજ એને સ્વીકારી શકે. તો જીવન કૌશલ્યની ખાસ જરૂર છે. આપણા રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં સંબંધિત કેટલા પણ એવા મૂલ્યો છે, કેટલા એકમો છે, તે દરેક એકમો દરમિયાન આપણે આવા બાળકોને જીવન કૌશલ્ય વિકસાવવા માટે પણ આપણે તેનો સમાવેશ કરી લઈશું. બાળક રોજબરોજના પડકારોનો સામનો કરવા સક્ષમ થવા માટે જીવન કૌશલ્ય ખાસ જરૂરી છે. આધુનિક જીવનની વધતી ગતિ અને પરિવર્તનનો સામનો કરવા તેમજ વિદ્યાર્થીઓનો તણાવ અને હતાશા સામે સક્ષમ બનવા માટે જીવન કૌશલ્ય ખાસ જરૂરી છે. સમસ્યાઓ અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે નવી વિચારધારાની જરૂર છે. વાતચીતમાં જૂથ ભાગીદારીમાં અને જૂથના સહયોગમાં આત્મવિશ્વાસ કેળવવો એ પણ ખાસ જરૂરી છે. વિકલ્પોનું વિશ્લેષણ કરે, નિર્ણયો લે અને સમજે કે તેઓ વર્ગખંડની બહાર આ માટે શું અમુક પસંદગીઓ કરી શકે છે. બીજા લોકો માટે આત્મજાગૃતિ અને પ્રશંસા ભાવનાનો વિકાસ કરવો આ પણ એક જીવન કૌશલ્યનો. તો મિત્રો આપણે જોઈએ તો ઉજાસપણી કાર્યક્રમ અંતર્ગત 2018 થી જ્યારે બાળકોને તારુણ્ય શિક્ષણ વિશેની ચર્ચા કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે આ સાથે ધોરણ 6 થી 8 ના બાળકો, માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકો, કેજીબીવી આ સાથે ખાનગી નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આ સાથે જોડવામાં આવેલી છે. ઉજાસપણી કાર્યક્રમ અંતર્ગત આપણે તારુણ્ય શિક્ષણ આપી બાળકોના જે શારીરિક, સામૂહિક, માનસિક વિકાસને એક વૈજ્ઞાનિક અભિગમ તરફ દોરી જવાની જ્યારે વાત કરવામાં આવે છે તો શિક્ષક મિત્રો હવેના નેક્સ્ટ દિવસમાં આપણે આ તમામ વિષયો તારુણ્ય શિક્ષણને લગતા તમામ મુદ્દાઓનું તાલીમ આપણે આ ઓનલાઈન માધ્યમ દ્વારા લેવાના છીએ. આભાર.